હાલ પ્રેમ લગ્ન કરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મંગળવારે રાત્રે 9 વાગે ગોલાકા મંદિર વિસ્તારમાં મહેશ ગુર્જર નામના પિતાએ તેની 20 વર્ષની દીકરી તનુ ગુર્જરની પોલીસ અને પંચાયતની હાજરીમાં જ દેશી બનાવટની પિસ્તલમાંથી ગોળી છોડીને હત્યા કરી હતી। તનુના લગ્ન આજે થવાના હતા, પણ તેની સાંજે જ થવાના હતા અને તેના બદલે તનુ આગ્રાના ભીકમ વિકી મવઈને પ્રેમ કરતી હતી। તેઓ 6 વર્ષથી રિલેશનશિપમાં હતા। પિતાને આ મંજૂર ન હોવાથી તનુએ મંગળવારે બપોરે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને આના પગલે પિતાને ગુસ્સો આવતા તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો। તનુના પિતરાએ રાહુલે પણ તેના પર ગોળીઓ છોડી હતી, જેથી તે જીવતી બચે નહીં। હત્યાના કેટલાક કલાકો પહેલા તનુએ શેર કરેલા જે 52 મિનિટના વિડીયોમાં જણાવ્યું છે કે મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાવ લાવી રહ્યો છે, પણ હું બીજા કોઈને પ્રેમ કરું છું। હું વિકી સાથે લગ્ન કરવા માંગુ છું। મારો પરિવાર પહેલાં તો રાજી થયો હતો, પણ પછી ના પાડી દીધી હતી અને તેઓ મને રોજ મારે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે। જો મને કોઈ પણ જે કંઈ પણ થાય તો મારો પરિવાર જ જવાબદાર રહેશે। આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મવીર સિંહના નેતૃત્વમાં પોલીસ અધિકારીનો તનુના ઘરે પહોંચ્યા હતા અને આ કેસમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ મામલે પંચાયત પણ બોલાવવામાં આવી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।